જો આ ખાવા રહી રહીને આયા જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા આ લોકો જંબાજી ના આયા પણ હજી એ ખબર નહીં કે જોન ચોથી આવી હતી બોલો ખાલી મને એટલી જ ખબર અમારા ગ્રુપમાંથી કે સામટીથી જોન આવી હતી જય માતાજી ગાઈસ સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો સો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આપણે મસ્ત મજાના ઉઠી ગયા છીએ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ જો સવારે બાબા મસ્ત તડકો કાઢી દીધો હો અને મમ્મીને ચા પાણી કરી છે તારા શ્રેયા ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી ગુડ મોર્નિંગ જો અમે વહેલા વહેલા બોડી લોશન લેવું છે તે રીહોણા છે તમે ચોકન ચોપડો બોડી લોશન મોઢા વાળજી રહ્યો બધું હા નાવા જ નહીં પહેલાં તો આજે જવાનું છે લગ્નમાં બધા તે જો વહેલા વહેલા આપણે નહીં ફ્રેશ થઈ જઈએ એ તા જવાનું જંબા એ પિંચું તો જો એલા બોલે તો તે પગે જરારો ભરવાનો હોય હા હા પિંછા તો ચોથી પડીએ પગમાં એ પિંચું હાય હાય કરો હા હા તાર પપ્પા તો નહીં આવવાનું તાર આવવાનું આ ઓકે આજો તો આપણે મસ્ત મજાનું વહેલા વહેલા કોમે પટી ગયું બધું સરસ મજાનો ચા બા પી લીધો છે ચા બા પી રેડી થઈ ગયા છીએ અને મમ્મી હવે જાય છે લાકડા લેવા નદીમાં આપણે તો જતા નથી હમણાંથી નદીમાં લાકડા લેવા ચમક શ્રેયુનો પ્રિન્સુ બે બીમાર પડ્યા હતા નદીમાં લઈ જતા એટલે त्यांना નદીમાં જવાનું બંધ કરી નાખ્યું મમ્મી હેડી લાકડા લેવા અને આપણે છીએ શ્રેયા મૂન પ્રિયાંશી ત્રણ ઘેર ત્યાં તો રસોઈ બનાવવાનું નહીં આપણે જવાનું છે લગ્નમાં એટલે શાંતિથી બેઠા અને હવે શ્રેયા બાજુ સોંગ ગાય ગાજે ચેવું સોંગ આવે બસ એટલું જો આ મમ્મીને અંગાત જાવું તે બેઠા બેઠો રોવી ભર દે બધો મેં આ પેલી નોની ઢીંગલી એ તને બહુ ગમતી આજે બધું ભૂલી ગઈ મન કોઈ ખબર નહીં પડતી મને કોઈ ખબર નહીં પડતી બસ એટલું જ આવડે કોઈ આવડતું જ નહીં નાચજી નાચતા આવડે નહીં આવડતું નાચતે તો પછી તારા લગ્નમાં નહીં આવું તાર ઘેરે જસલો હેડું લગ્નમાં ઢોલ વગાડવા જો પીછા ગયા બધા હા તું નાતી નહીં આવડતું જ નહીં તને કોઈ હા નહીં પડે ચો જ્યાદા હા જો જમવાની વાત જેમ તૈયાર થઈને બેસી જોઈએ આપણાથી તૈયાર થવાનું બાકી જમા શ્રેબા તૈયાર થઈને બેસી જોઈએ નાળિયા લઈને આવ્યા છીએ દડા તમે જમવાની બાનું તો વિશાલ તો પોકી છે વિપુલ તો ચટકો વહેલા વહેલા ખેર અરે 200 રૂપિયા કે મારા કે તલવાર ઘુમાવી હતી ને તાર વિશાલ લે કે વિપુલ લે કહેતો તું કે તલવાર ઘુમાવી દે ભાઈ કે મારે 200 રૂપિયા લે તેમ કહો તમે વાપર ચો લઈને આવ્યા દડા પેલા નેહામાં રમાય હતા જ્ઞાનદીપ વાળા ખડા કરતા નદી 2000 તો લેવા નતા જતા તે ત્રણ દડા પડે તો હું લઈને આવતું કોમ થઈ ગયું આપણી દડાનું બધા જમવા બાનું ખબર નહીં ચા તો કંકુદી આવશે ખરા જ કહેતા તો જો હજી વિશાલના તૈયાર થવા બાકી વિશાલ કણા બેસી ગયો દડા હોકતો તો નદીમાં હોકતો નતો તને તું લેવા જ જો હજી એમ કહે નદીમાં ઉપર ગયો ને એ વાત તઈ પડે તા બાજુ તે મેર પડજો આપણે જો આપણા દળ રમવા માંડે હજી વાં તૈયાર કામ બાકી હા દડા તો બે જ મળ્યા હતા તા એક તો પેલા ઉપર આવે તો સુરજ લઈને નાહી ગયો પટ્ટી મારી ગાળા તે કોઈ ના બોલી કે હોળી ગયો તે ખાસા દા લઈને આવ્યા છે દળાઈ રે શું કે રંબાય ખડા કે રંબાય જતા રહ્યા જતા રે એમાં પ્રિયાંશી તૈયાર થઈ ગયો આ બાજુ શ્રેયા તો કહીને તૈયાર થઈ ગઈ અને આપણા ઘરે આવ્યા છે ટીનોબા જઈ ને મમ્મી બધા બેઠા એ સેડાસી બધા જો પેટ પૂજા કરવા આવો લગ્નમાં તો નહીં જતો આ તો ખાલી જમવા માટે જ જોઈ દેખાવ કરા કે અમે જમવા આવ્યો હતો ડીજેમાં જશે તો રાતે હા હું રાતે મેં હોણા જતો આ જતા છે જવા નિહાળા રથ નીકળે હા ભાઈ તમારે લઈને નહીં જાવ અમારે અમે તો વિશાલમાં બે જ જાવું અમારી સાથે આપણા અંગાત ના જોવો જો પેલા બધા આગળ જો એટલી ભૂખ લાગે ને બધા આગળ આગળ રેડી આ મનીષા ભૂખા જેટલી ભૂખ લાગે હેડ રેડ કરે
આગળ મન નહીં લઈ જાઉં તો હું જવાય ના દઉં. અમે જતા હોય તો મને કહેવાય નહીં રીએ ચાલી ખાવા બેઠા તો ચાલી ને ચાર એકલી જે ખબર ના પડે અમારી નહીં શ્રેયા એ શ્રેયા તાર આવવાનું આપણે જવાનું હોય ને ફરવા જવાનું અમારે ચો જવાનું જ ખબર નહીં ને અમારે જવાનું પછી નક્કી નહીં નોમ છે કોણ બે કોણ કોઈ હા નહીં હજી ખાલી એમની છેલ્લે મુડો તો સજ છેલ્લે મુડો તો સજ લગન મેં દેખો રવિવાર વચ્ચે જો અપડેટ કરવા આ શનિવાર કા રવિવાર થાય ત્યાં કાલ તો ના ભાઈ સોળી હગાઈ એટલે જાન મેળ ના પડે સાચી વાત દુકાને હગાઈ એટલે આપણે જવાન મેળ ના પડે કાલ તો અમે જોઈએ મુડોના રાતે ઘઉં વટાવા નહીં એવું તો ગોવા તો રાતે ઘઉં વટાવા નહીં ગયો ત્યાં બધા બોલાયા હતા મને આવડે વાત તો ઓહો મને તો જબર વાડે અમારે વાર્તા જ કદી 2.5 વીઘા વાવી અમારે મમ્મી વાજી તો બાજરી બધું અમારે બાજરી ઘરની કેટલી હોય ખબર 10 થી 15 કામ કે હા બુરા કામ કે જ ને બુરા કામ કે ચલો આવી કેટલા વીઘા તીવાન 2.5 વીઘા એટલે રાતે બોલાયા જમવા માટે આ જમવા માટે ઘઉં વાઢવા માટે કોમેડી થઈ ગઈ આ તો હારી આપણે સાઈ જઈએ શિકોતા મંદિર જો ધ ચો હેડી લાંગ લોગટ હા કેટલા વાંચો વાડી એક અંગા તો બધા ની વાડી ના દેખી એંગા તો ના વાટે એક બે હાણીઓ પડી રાતનો હડા કિસનાભાઈ હડા તમે હડા ઓહો તાર તારે ફેમસ થઈ જાય કે કિસનાભાઈ ફેમસ થઈ જાય કે બધા ભૂખા થતા હતા જમવા માટે વહેલા લાવીને બેસી ગયો વેકર આ બાજુ ગડું આ બાજુ મમ્મી ને પ્રિયાંશી બેઠા હોય આ બાજુમાં શ્રેયા બેસી ગયો જમવા જો હા અંતાજી અંકી દાદા જો અરે બહુ ભૂખે હતા ને હવે લઈને આવી થાળી સાસ બાજુમાં જ મળે સાસ મળે છે બાજુમાં જ ખાવ્યું હતું અને આ થાળી લઈને આવી તું થાળી લઈને આવી તો બરાબર જો આ એકલા એકલા સાસ પીવી પણ કે કાકી પીવી તમારે ખાવાનું નહીં હા એ ખાલી સાસ જ ઉતરો ખાવાનું નહીં ઉતરતું પેણા યુઝ કરી તું ખવાયું ના ચમ ના ખવાય આ બાજુ કમુબુલ લઈને આવે હા ભાઈ બીજા દેતરો ભાઈ કાઢું પણ સાચી વાત ભાઈ તાપ શું લાગે બધા છે તો આખી ટુકડી બે ચીજ જમવા હા શું કરવું આ હે વિશાલ જો વિશાલ તો સાસ સુધી લઈને આવો જો આ ખાવા રહી રહીને આવ્યા જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા મારા કદી નદી હુરી દેખાય જો મસ્ત દેખાય નહીં હા દેખાય આવું જોઈએ નદી નહીં દેખાય આટલાથી જો આગળ જમી જમીને આટલા બે જણા ઘેર નહીં જવાનું ઘેર વિવામો નહીં કરવાનો હજી આ સાસ નેટી નહીં હોવાનું કઈ તું ઉભો થાય તો નહીં આવો બોલ મમ્મી હાથ કરીને પાછી ધોળા દાળ લઈને આવી તો ધોળા દાળ વેચો મૂકો ખાઈ રહી એટલે હું તો ઊભી થઈ જી ભાઈ હું કઈ ઊભી થાય કેટલી બધું ઊભી થઈ જી જેટલો તો વાડીમાં જમવામાં જો આટલા જો મમ્મી જોવા વાળી દેખાય ને થોડા નદીમાં રમી જો પાવડા ખોદી જો આ વન કવચ છે ભાઈઓ જોઈ લો આ વન કવચ છે ગાઈસ પણ આપણે આટલો ખોટી ગયો છીએ જમી મમ્મી તમે જમી છીએ જમી નહીં દેવું આપણે જમી ઉભા થઈ ગયો હા વાળીએ ને એટલી અલડ આ લોકો જમવાજી ના આયા પણ હજી એ ખબર નહીં કે જોન ચોથી આવી હતી બોલો ખાલી મને એટલી જ ખબર અમારા ગ્રુપમાંથી કા સામટીથી જોન આવી હતી અને આ તો ખાવા માટે જ આવ્યો હતો અમને એટલું ખબર હતી કે આ જમવાનું જો જમવાની જી હોર રાખી મને ખબર હતી વાંધીથી જમવાનું તાર એને આ તો જો હેઠતા જોઈ હજી તો મને પાછળ હમણાં વાળતો નહીં બાપાને જવાનું સબ પાલોદાર પણ હજી કોઈ મેળ પડે હોય નહીં કિસ્નાભાઈ ખાઈને આવ્યા અમે કિસ્નાભાઈ હસી જો બેઠો હા મું રોચો આપણે બે રસ્તા મું રોકું બોલ બોલ શર્ટ લગાવે બોલ રોકી દઉં તો એ તો ફર્યા કરી જો તને કેવું કેવા મળ્યું છે તુજે એવા તો કે જેટલા ફર્યા કરી એવું હોય ને જો પેલા બે વધારે ખવાઈ ગયો ને હેડેક તો નહીં મમ્મી શ્રેયા બે જો જો મને પપ્પા કે તા જવું જા કાલ આવજો તાતા વિંચા આ જો આ ભંપોટી કરી દીધી ભંપોટી કહેવાય તો
બંબોડી શું કહેતા ખબર બી આવી ગઈ માણસ પાછું ના આવે છે આ પછી પતિજી ભાઈ હવ લ્યા જો મુખી રિક્ષા પૈસા કઈ લ્યા જવું પડે બોલ જ્યાં કારણે જો જઈને ખાઈ જાય કે મેં તો રીસે બળે કોઈ નહીં નાઈ કોને હું તો 50 કે ભાડું ખર્ચ ના આવતો હવે વિશાલ અંગાર અંગાર લઈને જાવ જો આ કીધું ને ઘોડાનું 50 રૂપિયા થાય પાલોદરનું કેટલું થતું છે 10 રૂપિયા શું વધારે છે ને આગો પાલોદાર એકણ છે 2 કિલોમીટર હા મનીષા એથી પાલોદાર ચેટલું આગું 3 કિલોમીટર સીધા હેડી મેહોણા માર ઘરથી 4 કિલોમીટર હા અને અહીં હાઈવે પરથી 3 કિલો અમારે જ્યાં તો રવિ તો આપણા મેળ ના પડ્યો કોઈ હવે કાલ રવિ કાલ તો મેળ પડે ને ચાંગ કાલ તો ત્યાં જવાનું એટલે હા જો રસ્તો હું મનીષા ઘર જ નહીં જોઈ પેલા રસ્તો છે મનીષા કદી લઈ જ નહીં જઈને જોવા કે હાલો તમારે આપવો કે નહીં આપવું બોલો એવું ક્યાં કદી તમે પેલા લઈ જાઓ મને તમારા ઘરે તારા ઘેર તમારા ઘરે મારા ઘેર તો હાલ ના મેળ પડે બકા લઈ જાય ખરા પણ નક્કી ટાઈમ નહીં કે ચે ટાઈમે લઈ જવું પડે નહીં હું જઈને આવું બોલો મારા નક્કી ટાઈમ ના જવા જાય મેં તો તમને તેદાઈને કીધું હેડો પણ તમે ના આયા ઉતરાણ ઉત્તરાયણ પર તો કોક હતું એવું હતું કોઈ હતું નહીં કહેતા તો ગાઈસ જમવા ગયા હતા જમી આવીને બધા બપોરે ઊંઘી જતો અને હવે ચા બનાવે હવે ચા પીવા બેઠો જો ઊંઘીને ઉઠાવ્યા ને માથું તો જો બાબરો ભૂજ્જું માથું લાગે આ માથું તો હેરસ્ટાઈલ તો બધી ખરાબ થઈ ગઈ હા પીસીઓ કરી હવે પીએનસી ચા પીવા બેઠી છે આ બાજુ મમ્મી બેઠા છીએ આપણે આ બાજુ ચાલીને બેઠા છીએ તાર ચા પી નહીં જાય ચા પીવાય પગ લબા કરી હા પલટું આવીને ચા પીવાનું બળી પ્રિન્સિપલ રાખીને ગરમ ચા વળે પઈ જો પગે બળી દી તું પગે બળી દી બેટા તો બળી ને તું નાનથી પાડતી ખાલ રાધે તું કડાયા થઈ ગયો તન ચમચી આવડે ચમચી ચાલવી નહીં ઉભા લેતા હજો ચમચી વગર ચા નહીં ઉતરતો એમાં સ્પેશિયલ આજ ચમચી જુઓ નહીં બીજી નહીં અલગ આવી તો જો હવે જો ખરેલી બિસ્કીટ આવું બિસ્કીટ પીવો તન ચા એટલે આ ચૂલા પર વાળો આવ્યો છે રોધવાનો બાટલાનો ભાવ વધી ગયો છે એટલે બાટલો લેવા જેવો હોય નહીં હવે અમાર નહીં પડે તમારી વાત કરું તમારે નહીં પડે તો કોની સાહેબ પડી ગયો હાલ ચી લાઈનો લાગી બાટલાની ખબર પેલા હપ્તાના પૈસા ભરવા પડતા ને હવે બાટલો હોગવો પડે તારા જો ચડ્યો કોઈ ને 400 રૂપિયા લાવી દે બ્લેકમાં વેચી મારે 2000 માં હા જો ગાના 2000 લેવાય બધા હાલ તો લઈ લો પણ બેઠા બેઠા કમાઈ 600 બેઠા 600 કમાવાયો ને જો મમ્મી હવારે બાણ લાવી હતી બાણ કાપા બેઠી બેઠી મમ્મી હા સમાચારમાં જોયું એક વૈરી બેફોન થઈ ગઈ ઓવા હવે કામ લાઈનો ઉભી રહેતી એવી તો જોયું એ તો જો પેલી બાજુ સોંગ ચાલુ છે હા અને જો 2000 માં બાટલો વેચવો તો કે હું પેલા ભરાઈને લાવ 400 રૂપિયા પૈકી 2000 માં કોકને હાલ દઉં કે લઈ જા બાટલો જતા ના લેડે તા તો પછી તને તું કઈ જૂઠું પડ્યું મારું હતું એ જતું રહ્યું એવું કઈ જો આ ગેસના બાટલો ભૂગો પડી જશે એટલે મંગાવતો નહીં બા ચૂલા પર ઉભો પર વધી બાટલા આગળ તારું ના ચાલો ના વિશાલ મારો રાશિઓ કોણ જીતા જોઈએ વાર વિશાલ જીતા કે આપણે જીતે વિશાલ ચાલુ કરે તા 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 54 55 56 57 58 61 62 63 64 65 76 77 78 82 83 84 89 90 હા હા જવાય 93 94 95 96 97 98 99 6 આટલા દાદ માં થાય 92 93 94 95 96 97 98 99 100 1 2
3 4 5 6 7 8 9 10 11 12 13 14 થયા 114 બોલી હતી પણ ખબર જો 124 કા આપણે એટલા બધા ના થયો 125 અમે 124 ટપ્પી પાડી 125 એના જીત જો એને જો એને ચાલુ કરી ચાલો ચાલુ સ્ટાર્ટ ये बोले बोला 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 ये बोले बोला તો જો આપણે વિશાલથી જીતી જઈએ તે દાડે રેસમાં જીતી જતા ને આજે રેસમાં જીતી ગયા જો વિશાલ કે અમે નહીં જીતે ની રીતે મને આવડા હું રમતો હું રમેલું ઘણી ચાતે કે નીળાયો પણ તે ગણતો ને તું ગણતો હતો હા ના મને ખબર હતી હું મોના દો ચમ ના મોના દો સ્ટુડિયોમાં તેઓને ઉતરી તું ગયો હું વાતો મળી છે ને એટલે ફોન બસો થઈ ગયા ના હવે પટ્ટી જોવા ના થાય હું જીતી ગયો નહીં પિંચા કોઈ બરફ ખા લઈ જવાનો બધો વિડીયો બતાવ્યા જો વિપુલ વિડીયો બતાવવા જાય વિડીયો લેવા જાય કોના ફોનમાં ઉતાર્યો છે હા વિશાલ મેં કહેતો હતો કે વિપુલે તલવાર ગુમાવી હતી આવું કરે બેઠા બેઠો ચિયાઈ મેદી અમતા કોમ મસ્ત આવી તલવાર ગુમાવી હતી વિડીયો બતાવો જો દેખાતો જ નહીં આતું છે આમ તારા કહો ફોનમાં બતાવતું નહીં હા શીખવાનું હોય તો આવી પેલો જો એ ભાઈ કે તારા મમ્માને ભણાતા આવડતી હતો હજી ભણવા જોઈ પાડે મસ્ત બનાવી કાને મેલ્યા ખોકટામાં ઘેર જવા મજૂરી કરતા રાતે એના પછી પહા મજૂરી ગયા અને હવે આવ્યા છીએ ઘેર આ રાતે ખાધું હતું ઘેર એના પછી તારે મેં ખાધું હોય ઘેર આવી જો આ વિશાલ આવી આ વિશાલને એમાં જોવા આવી ગઈ જેમ કે વિદેશથી આવ્યો હોય આ લેવા જો આપણે બાજુ નવરો ચટકો